બાળ દોસ્તો, હવે આપણે પાઠને સમજીએ. કો અવધૂત શો ગિરનાર બેઠો છે. તેની જટા જેમ પ્રદેશના પશ્ચિમી જંગલોને લોકોએ નામ આપ્યું છે ગીર. સદીઓ જૂના આ પ્રદેશમાં વસતી માલધારી કોમના અત્યારે 129 જેટલા નેસડા છે. હંમેશને માટે તેમને કાળના મુખમાં રહેવાનું, છતાં પણ જાણ્યો કે અજાણ્યો ડર ન મળે. સાવજના ઘૂઘવાટાને દીપડાની લુચ્ચાઈ સાથે તેમણે આજીવન જજુમવું પડે છે. ક્યારે શું બને તે કહેવું મુશ્કેલ ગણાય. આવા બહાદુર માલધારીઓના જીવનની અનેક વાતો છે. કરમના દાદિયા નામનો 7 ઝૂંપડાનો એક નેસ. આયર અને કાઠી કોમના માલધારીઓ કુટુંબની જેમ રહે. પ્રાગળ ફૂટે માલધારીઓ બેહું એટલે કે ભેંસો અને બીજા માલ એટલે કે ઢોરને લઈ ચરાવવાને ઉપડી જાય છે. સ્ત્રી વર્ગ ઘેર રહે. 500 બેહુના મેળવેલ દૂધના દહીંને વલોવવા એ નાજુક પણ મજબૂત હાથો કામે લાગી જાય. સાંજ પડીએ ખૂંટતું બળતણ વીણવા ગીરમાં નીકળી પડે. કોઈ શહેરી સ્ત્રી શોપિંગ સેન્ટર પર ખરીદી કરવા નીકળે ને તેમ. આવી આધેડ ઉંમરની એક બાઈ એક સાંજે કરગઠિયા વીણવા નીકળી. હારે 4 વર્ષનું બાળક. માતા તો સૂકા લાકડા વીણતી વીણતી આગળ નીકળી ગઈ. પેલું બાળક ધીમું ધીમું ફૂલડા છૂટતું માની પાછળ પાછળ જતું હતું. એટલામાં તેની નજર સામેની ભેખડના પથ્થર પર પડી. ત્યાં કંઈક ગલુડિયા જેવું ઊં કરતું હલતું હતું. બાળકને રસ પડી ગયો. તે પાછળની બાજુથી ભેખડ પર ચડી પેલા માંસના લોચા જેવા નવજાત શિશુને જોવા લાગ્યું. બચ્ચું તેના નાના પગ વડે ભેખડ ઉતરવા કોશિશ કરતું હતું, પરંતુ ઉતરાતું નહીં. તેથી વિચિત્ર અવાજ કરતું હતું. બંને એકબીજા સામું આંખ પરોવી જોઈ રહ્યા. ક્ષણમાં દોસ્તી બંધાઈ ગઈ. પેલા માલધારીના બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું. પોતાના નવા દોસ્તને વહાલથી હાથ ફેરવતો નેસ ભણી જવા લાગ્યો. નવા દોસ્ત સાથે ભોળો શિશુ કાલી બોલીમાં વાત કરતો હતો, પરંતુ ત્યાં જ પાછળ ડણક સંભળાણી. માલધારી સ્ત્રી ચોંકી ઉઠી. તેને પોતાની સાથે આવેલ બાળકનું ઓસાણ આવ્યું. તેનો જીવ અડધો થઈ ગયો. કરગઠિયાને પડતા મૂકી એણે દોટ મૂકી. પોતાના હૃદય ટુકડાને રેડો મૂકવા બદલ મનોમન પસ્તાવો કરતી હાંફળી ફાંફળી દોડી. પરંતુ કાંટ વટાવી જ્યાં ભેખડ પાસે આવી ત્યાં તો એણે સામેનું દ્રશ્ય જોયું. તે જોઈને તેને આંખે ચક્કર આવી ગયા. ધરતી ગોળ ગોળ ફરતી લાગી. પોતાનું અસ્તિત્વ ભૂલાતું લાગ્યું. વાત એમ હતી કે ભેખડની બખોલમાં સિંહણે બચ્ચાને આગલા દિવસે જન્મ આપ્યો હશે, એટલે 2 બચ્ચા બોર્ડમાં હતા. એમાંનું એક બહાર નીકળી આવેલું. સિંહણ મારણની તપાસમાં નજીક ગયેલી તેની પાછળ પાછળ. પરંતુ માનવ બાળની ગંધે સિંહણ તુરત જ પોતાની બોર્ડ તરફ પોતાના વહાલસોયાના રક્ષણ માટે દોડી આવેલી. જ્યારે પોતાના શિશુને પેલો બાળક ઉઠાવી જતો જોયો એટલે તેણે દૂરથી જ ત્રાડ નાખી હતી. આ બાજુ પેલા માલધારી શિશુની માતા તેના બાળકના રક્ષણ માટે દોડી હતી. વચ્ચે 2 ભૂલકાં, એક પશુ દેહધારી, એક માનવ દેહધારી. કુદરતની કેવી બલિહારી! માલધારી સ્ત્રીએ દૂર રહીએ રહીએ પોતાના બાળકને બગલમાં રહેલ સિંહ બાળને છોડી દેવા બૂમ પાડી. છોડી દે, છોડી દે બેટા, છોડી દે. પણ બાળક હાથ આવેલું આવું અદ્ભુત રમકડું કેમ કરી છોડે? માનો જીવ તાળવે ચોંટ્યો. પાછળ ગુરકાટ કરતી સિંહણ સાવ નજીક આવી ગઈ હતી. કોણ જાણે ક્ષણમાં શું બનશે? માનવ સ્ત્રીએ પોતાના બચ્ચાને પટાવતા છેલ્લી વિનંતી કરતા જાણે કે ચીસ પાડી. છોડી મૂક બેટા, એને મૂકી દે. સિંહણ પણ બાળકની ફક્ત 7 ફૂટ દૂર પાછળ પાછળ ચાલી આવતી
ગુરકાટ કરતી હતી. તેની આંખોમાં અજબ પરિવર્તન આવી રહ્યું હતું. માલધારી બાળકે સિંહ શિશુને પડતું મેલ્યું. દોડીને માની ગોદમાં ભરાઈ ગયું. આ બાજુ પેલું સિંહ શિશુ પણ દોડતું માની ગોદમાં ચાલ્યું ગયું. સામે બે માતાઓ અને વચ્ચે તેમના બે શિશુઓ. ઘડી બંને માતાઓએ આંખ મિલાવી. માલધારી સ્ત્રી પાછા પગે ચાલી ઘેર. તેને પોતાના નેસમાં રહેઠાણમાં જવું હતું, જ્યારે સિંહણને તેના જંગલમાં પોતાની બોર્ડમાં જવું હતું. બંને માતાઓ પોતાના શિશુને લઈ ચાલી ગઈ. તેમના ખોડિયા જુદા જુદા હતા, પરંતુ શિશુ પ્રત્યેની મમતા અને પ્રેમમાં કશો જ ભેદ ન હતો. માનવ હોય કે પશુ, માતૃ હૃદય તો સૌના સરખા. બાળ દોસ્તો, હવે આપણે પાઠનું શ્રવણ કરીએ. કો અવધૂત શો ગિરનાર બેઠો છે. તેની જટા જેમ પ્રદેશના પશ્ચિમી જંગલોને લોકોએ નામ આપ્યું છે ગીર. સદીઓ જૂના આ પ્રદેશમાં વસતી માલધારી કોમના અત્યારે 129 જેટલા નેસડા છે. હંમેશને માટે તેમને કાળના મુખમાં રહેવાનું, છતાં પણ જાણ્યો કે અજાણ્યો ડર ન મળે. સાવજના ઘૂઘવાટાને દીપડાની લુચ્ચાઈ સાથે તેમણે આ જીવન જજુમવું પડે છે. ક્યારે શું બને તે કહેવું મુશ્કેલ ગણાય. આવા બહાદુર માલધારીઓના જીવનની અનેક વાતો છે. કરમના દાદિયા નામનો 7 ઝૂંપડાનો એક નેસ્ટ. આયર અને કાઠી કોમના માલધારીઓ કુટુંબની જેમ રહે છે. પ્રાગળ ફૂટે માલધારીઓ બેહું એટલે કે ભેંસો અને બીજા માલ એટલે કે ઢોરને લઈ ચરાવવાને ઉપડી જાય છે. સ્ત્રી વર્ગ ઘેર રહે. 500 બેહુના મેળવેલ દૂધના દહીંને વલોવવા એ નાજુક પણ મજબૂત હાથો કામે લાગી જાય. સાંજ પડીએ ખૂંટતું બળતણ વીણવા ગીરમાં નીકળી પડે. કોઈ શહેરી સ્ત્રી શોપિંગ સેન્ટર પર ખરીદી કરવા નીકળે તેમ. આવી આધેડ ઉંમરની એક બાઈ એક સાંજે કરગઠિયા વીણવા નીકળી. હરે 4 વર્ષનું બાળક. માતા તો સૂકા લાકડા વીણતી વીણતી આગળ નીકળી ગઈ. પેલું બાળક ધીમું ધીમું ફૂલડા ચૂંટતું માની પાછળ પાછળ જતું હતું. એટલામાં તેની નજર સામેની ભેખડના પથ્થર પર પડી. ત્યાં કંઈક ગલુડિયા જેવું ઊં કરતું હલતું હતું. બાળકને રસ પડી ગયો. તે પાછળની બાજુથી ભેખડ પર ચડી પેલા માંસના લોચા જેવા નવજાત શિશુને જોવા લાગ્યું. બચ્ચું તેના નાના પગ વડે ભેખડ ઉતરવા કોશિશ કરતું હતું, પરંતુ ઉતરાતું નહીં. તેથી વિચિત્ર અવાજ કરતું હતું. બંને એકબીજા સામું આંખ પરોવી જોઈ રહ્યા. ક્ષણમાં દોસ્તી બંધાઈ ગઈ. પેલા માલધારીના બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું. પોતાના નવા દોસ્તને વહાલથી હાથ ફેરવતો નેસ ભણી જવા લાગ્યો. નવા દોસ્ત સાથે ભોળો શિશુ કાલી બોલીમાં વાત કરતો હતો, પરંતુ ત્યાં જ પાછળ ડણક સંભળાણી. માલધારી સ્ત્રી ચોંકી ઉઠી. તેને પોતાની સાથે આવેલ બાળકનું ઓસાણ આવ્યું. તેનો જીવ અડધો થઈ ગયો. કરગઠિયાને પડતા મૂકી એણે દોટ મૂકી. પોતાના હૃદય ટુકડાને રેઢો મૂકવા બદલ મનોમન પસ્તાવો કરતી હાંફળી ફાંફળી દોડી. પરંતુ કાંટ વટાવી જ્યાં ભેખડ પાસે આવી ત્યાં તો એણે સામેનું દ્રશ્ય જોયું. તે જોઈને તેને આંખે ચક્કર આવી ગયા. ધરતી ગોળ ગોળ ફરતી લાગી. પોતાનું અસ્તિત્વ ભૂલાતું લાગ્યું. વાત એમ હતી કે ભેખડની બખોલમાં સિંહણે બચ્ચાને આગલા દિવસે જન્મ આપ્યો હશે, એટલે 2 બચ્ચા બોર્ડમાં હતા. એમાંનું એક બહાર નીકળી આવેલું. સિંહણ મારણની તપાસમાં નજીક ગયેલી તેની પાછળ પાછળ. પરંતુ માનવ બાળની ગંધે સિંહણ તુરત જ પોતાની બોર્ડ તરફ પોતાના વહાલસોયાના રક્ષણ માટે દોડી આવેલી. જ્યારે પોતાના શિશુને પેલો બાળક ઉઠાવી જતો જોયો
એટલે તેણે દૂરથી જ ત્રાડ નાખી હતી. આ બાજુ પેલા માલધારી શિશુની માતા તેના બાળકના રક્ષણ માટે દોડી હતી. વચ્ચે બે ભૂલકાં, એક પશુ દેહધારી, એક માનવ દેહધારી. કુદરતની કેવી બલિહારી! માલધારી સ્ત્રીએ દૂર રહીએ રહીએ પોતાના બાળકને બગલમાં રહેલ સિંહ બાળને છોડી દેવા બૂમ પાડી. છોડી દે, છોડી દે, બેટા છોડી દે. પણ બાળક હાથ આવેલું આવું અદ્ભુત રમકડું કેમ કરી છોડે? માનો જીવ તાળવે ચોંટ્યો. પાછળ ગુરકાટ કરતી સિંહણ સાવ નજીક આવી ગઈ હતી. કોણ જાણે ક્ષણમાં શું બનશે? માનવ સ્ત્રીએ પોતાના બચ્ચાને પટાવતા છેલ્લી વિનંતી કરતા જાણે કે ચીસ પાડી. છોડી મૂક, બેટા મૂકી દે. સિંહણ પણ બાળકની ફક્ત 7 ફૂટ દૂર પાછળ પાછળ ચાલી આવતી ગુરકાટ કરતી હતી. તેની આંખોમાં અજબ પરિવર્તન આવી રહ્યું હતું. માલધારી બાળકે સિંહ શિશુને પડતું મેલ્યું. દોડીને માની ગોદમાં ભરાઈ ગયું. આ બાજુ પેલું સિંહ શિશુ પણ દોડતું માની ગોદમાં ચાલ્યું ગયું. સામસામે બે માતાઓ અને વચ્ચે તેમના બે શિશુઓ. ઘડી બે ઘડી બંને માતાઓએ આંખ મિલાવી. માલધારી સ્ત્રી પાછા પગે ચાલી ઘેર. તેને પોતાના નેસમાં રહેઠાણમાં જવું હતું, જ્યારે સિંહણને તેના જંગલમાં પોતાની બોર્ડમાં જવું હતું. બંને માતાઓ પોતાના શિશુને લઈ ચાલી ગઈ. તેમના ખોડિયા જુદા જુદા હતા, પરંતુ શિશુ પ્રત્યેની મમતા અને પ્રેમમાં કશો જ ભેદ નહોતો. માનવ હોય કે પશુ, માતૃહૃદય તો સૌના સરખા. પાઠ 16 માતૃહૃદય. બાળ દોસ્તો, હવે આપણે લેખકના જીવન વિશે પરિચય મેળવીએ. માતૃહૃદય એ રોમાંચક અને માતૃપ્રેમને વ્યક્ત કરતી વાર્તા છે, જેના લેખક છે શ્રી કનૈયાલાલ રામાનુજ. તેમનો જન્મ 1 નવેમ્બર 1938ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના બડવાણા ગામે થયો હતો. તેમનું મૃત્યુ 26મી એપ્રિલ 2002ના રોજ થયું હતું. લેખક શ્રી કનૈયાલાલ રામાનુજે શિક્ષક તરીકે સેવા આપી હતી. તેમણે સાવજનું અપમાન, રીંછ દરબારમાં 11 રાતો, અપંગ તનના પણ મનના નહીં વગેરે જેવા જાણીતા પુસ્તકો આપ્યા છે. બાળ દોસ્તો, માનવ હોય કે પશુ, માતૃહૃદય તો સૌના સરખા. એ પંક્તિને ધ્યાનમાં રાખીને લેખકે માતૃહૃદય વાર્તામાં માતાના હૃદયના સ્નેહભાવ રજૂ કર્યા છે. ભાષા સજ્જતા. બાળ દોસ્તો, અગાઉના એકમોમાં આપણે જોઈ ગયા છીએ કે વાક્યમાં નામપદ અને ક્રિયાપદ બંને વપરાયેલા હોય છે, જેમાં આપણે નામપદની સારી રીતે ઓળખાણ મેળવી છે. તો ચાલો આજે આપણે ક્રિયાપદ વિશે વધુ માહિતી મેળવીએ. બાળ દોસ્તો, ક્રિયાપદમાં 2 પ્રકારના શબ્દો જોવા મળે છે. એક ક્રિયા વિશેષણ અને 2 આખ્યાત. હવે આપણે ક્રિયા વિશેષણ અને આખ્યાત બંને વિશે વિસ્તૃત માહિતી મેળવીએ. બાળ દોસ્તો, જેમ નામના આકાર, રંગ, ગુણ વગેરેની વિશેષતા બતાવતા શબ્દોને વિશેષણ કહેવાય, તેવી રીતે ક્રિયાપદના અર્થમાં ઘટના અથવા ક્રિયા કેવી રીતે થઈ તેની વિશેષતા બતાવતા શબ્દો ક્રિયા વિશેષણ કહેવાય. પણ જ્યારે કોઈ વાક્યમાં ક્રિયાપદ દ્વારા એકલી ક્રિયા, ઘટના કે સ્થિતિને દર્શાવવામાં આવી હોય, ત્યારે તે શબ્દોને આખ્યાત કહેવાય. હવે અહીં આપેલા વાક્યો ધ્યાનથી વાંચો. પહેલું વાક્ય છે, દીપડાની લુચ્ચાઈ સાથે તેમણે આજીવન ઝઝૂમવું પડે છે. બીજું વાક્ય છે, પેલું બાળક ધીમે ધીમે ફૂલડા ચૂંટતું હતું. ત્રીજું વાક્ય છે, બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં તેડી લીધું.
ચોથું વાક્ય છે, કોણ જાણે ક્ષણમાં શું બનશે? પાંચમું વાક્ય છે, સિંહણની આંખમાં અજબ પરિવર્તન ઝડપથી આવી રહ્યું હતું. છઠ્ઠું વાક્ય છે, બાળકે તેને ગોદમાં તેડી લીધું. બાળ દોસ્તો, ઉપરના પ્રથમ 5 વાક્યોમાં તમે જોશો કે આજીવન, ધીમે ધીમે, વહાલપૂર્વક, ઝડપથી જેવા શબ્દો ક્રિયાપદના અર્થમાં ક્રિયા કે ઘટના કેવી રીતે થઈ છે તે બતાવે છે. પણ જુઓ, ચોથા અને છઠ્ઠા વાક્યમાં ક્ષણમાં અને ગોદમાં ક્રિયાપદ દ્વારા એકલી ક્રિયા થયેલી બતાવાઈ છે. બાળ દોસ્તો, અહીં તમે સમજી શકશો કે જે કશું બને છે કે કોઈ કરે છે તે આખ્યાત દ્વારા બતાવાય છે, અને એ કેવી રીતે બને છે કે કેવી રીતે કરે છે એ ક્રિયા વિશેષણ દ્વારા બતાવાય છે. જેમ કે ઉપરના બીજા વાક્યમાં તમે જોયું હશે કે પેલું બાળક ધીમે ધીમે ફૂલડાં ચૂંટતું હતું, જેમાં ક્રિયા વિશેષણ આખ્યાત પહેલા આવે છે. બાળ દોસ્તો, ઘણીવાર ક્રિયા વિશેષણ 2 વાર પણ વપરાય છે. તે જાણવા માટે નીચે આપેલું વાક્ય ધ્યાનથી વાંચો. આંધળા માજી પડ્યા પડ્યા બૂમો પાડતા હતા. બાળ દોસ્તો, અહીં તમે જોશો કે આ વાક્યમાં પડ્યા પડ્યા શબ્દો 2 વાર વપરાય છે. પણ જો આ પડ્યા શબ્દ એક જ વાર લખીએ તો કેવું લાગે? આંધળા માજી પડ્યા બૂમો પાડતા હતા. પરંતુ આ વાક્ય દ્વારા તો ક્રિયાની રીત સ્પષ્ટ જ નથી થતી. બાળ દોસ્તો, આથી જ તો કેટલીક વાર ક્રિયા વિશેષણ 2 વાર એટલા માટે લખાય છે કે જેને કારણે એમાંથી ખૂબ, અત્યંત જેવા અર્થ બતાવી શકાય. હવે અહીં આપેલું વાક્ય વાંચો. બા ઉતાવળી ઉતાવળી ઘરની બહાર નીકળી. બાળ દોસ્તો, અહીં તમે જોશો કે આ વાક્યમાં ઉતાવળી ઉતાવળી શબ્દો 2 વાર એટલા માટે વપરાયા છે કે જેના કારણે અહીં નીકળવાની ક્રિયાના અર્થમાં અત્યંત ઉતાવળથી જેવો ચોક્કસ વેગ બતાવવામાં આવ્યો છે. બાળ દોસ્તો, કહેવત કોને કહેવાય એના વિશે થોડીક જાણકારી મેળવીએ. નીચે આપેલા વાક્યો ધ્યાનથી વાંચો. પહેલું વાક્ય છે, જનસેવા એ જ પ્રભુ સેવા. બીજું વાક્ય છે, મહેમાન એટલે ભગવાન. ત્રીજું વાક્ય છે, ક્ષમા ધર્મ એ જ સાચો જીવન ધર્મ. બાળ દોસ્તો, ઉપરના વાક્યો વાંચતા તમારા ધ્યાનમાં એક બાબત આવી હશે કે આ વાક્યો તો સૂત્રાત્મક રીતે કહેવાયા છે. તેમાં જીવનનો અનુભવ બોધરૂપે મુકાયેલો છે અને તે ટૂંકમાં ઘણું બધું સમજાવી દે છે. આવા કેટલાક સૂત્રો કે વાક્યો ગુજરાતી ભાષામાં ખૂબ પ્રચલિત છે, જેને આપણે કહેવત કહીએ છીએ. રોજબરોજના વ્યવહારમાં આવી ઘણી બધી કહેવતોનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ. પણ આપણને ખબર નથી હોતી કે આ કહેવત છે. જેમ કે જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ, ખાડો ખોદે તે પડે, જાગ્યા ત્યારથી સવાર. બાળ દોસ્તો, આવી રીતે દરેક ભાષામાં કહેવતો હોય છે. આ કહેવતોની મુખ્ય વિશેષતા એ હોય છે કે તેમાં આખી પ્રજાનો અનુભવ જીવનબોધ રૂપે પ્રગટ થાય છે. વળી આ કહેવતો વારંવાર વપરાવાથી પ્રચલિત બને છે. આવું ચલણી બનેલું સૂત્રાત્મક વાક્ય અનુભવ બળને કારણે સ્વીકારાયેલું હોય છે. રૂઢિપ્રયોગમાં ભાષાનો લાક્ષણિક પ્રયોગ થવો અનિવાર્ય છે, જ્યારે કહેવતમાં ભાષાનો સીધો જ ઉપયોગ થાય છે. બાળ દોસ્તો, સૂત્રાત્મકતા, પ્રાસ, સંક્ષિપ્તતા, ચિત્રાત્મકતા વગેરે જેવા ભાષાના લક્ષણો કહેવતને સરળ અને સચોટ બનાવે છે. જેમ કે સંપ ત્યાં જંપ. બાળ દોસ્તો, અહીં તમે જોશો કે આ કહેવતમાં બધા જ શબ્દો સાદા અર્થમાં જ વપરાયા છે, પરંતુ તેમાં સંપીને રહેવાથી શાંતિ મળે છે. એવો પ્રજાના જીવનનો ઘણો જ મહત્વનો અનુભવ બોધ માત્ર 3 જ શબ્દોમાં સૂત્રાત્મક રીતે પ્રાસથી રજૂ થયો છે. તેથી આ કહેવત સરળતાથી યાદ રહી જાય છે. વળી આ કહેવત આખી પ્રજામાં પ્રચલિત હોવાથી જ્યારે જ્યારે સંપની આવશ્યકતા કે ઉપયોગિતા રજૂ કરવાની હોય ત્યારે ત્યારે આ કહેવતનો સમર્થન રૂપે પ્રયોગ થાય છે. બાળ દોસ્તો, ઘણીવાર કહેવતોમાં ચિત્રાત્મકતા પણ હોઈ શકે છે. જેમ કે સાપે છછુંદર ગળ્યા જેવું થયું. બાળ દોસ્તો,
અહીં તમે જોશો કે સાપ છછુંદરને નથી ગળી શકતો કે નથી બહાર કાઢીને ફેંકી શકતો. તેથી તેવી અનિર્ણયાત્મક વિષમ સ્થિતિનું દ્રશ્ય અહીં કહેવત દ્વારા પ્રત્યક્ષ થયેલું જોવા મળે છે.